આપણે સજીવોમાં જાતીયતા છે એ જોવાની છે। અહીં આગળ તમારે બધા શબ્દો છે એ ખાસ સમજવાના છે। પહેલા આપણે વાત કરીએ કે દ્વિલિંગી વનસ્પતિ કોને કહેવાય। વનસ્પતિના સંદર્ભમાં જો જોવામાં આવે તો નર અને માદા પ્રાજનિક રચનાઓ કોને કહીશું તો વનસ્પતિના પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર આવેલું હોય અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર આવેલું હોય। જો પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય તો એવી વનસ્પતિને શું કહીશું આપણે દ્વિલિંગી વનસ્પતિ। એકલિંગી વનસ્પતિ કોને કહેવાય તો જો નર અને માદા પ્રાજનિક રચના એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર જે અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે અથવા નરજન્યુ અને માદાજન્યુ જે અલગ અલગ વનસ્પતિ ધરાવતી હોય તો અહીં આગળ એવી વનસ્પતિને આપણે કહીશું એકલિંગી વનસ્પતિ। દ્વિલિંગી વનસ્પતિ છે તો એને સમસુકાયક તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે બંને પ્રાજનિક રચનાઓ છે એ એક જ વનસ્પતિ છે એ ધરાવતી હોય છે અથવા તો એને એક સદની તરીકે પણ ઓળખવામાં આવે છે। એકલિંગી વનસ્પતિ છે જેમાં પ્રાજનિક રચના અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળતી હોય છે અને એટલા માટે એને વિષમ સુકાયક કહીશું અથવા તો એને કહીશું આપણે દ્વિસદની। એક સદની અને દ્વિસદની તો આ બંને શબ્દો છે એ આપણે આગળ જોવાના છે। ચલો આપણે વાત કરીએ તો વનસ્પતિમાં જે પુષ્પ છે એ પુંકેસર ધરાવે। વનસ્પતિમાં જે પુષ્પ માત્ર પુંકેસર ધરાવે એને કહેવાય નર પુષ્પ। જે પુષ્પમાં માત્ર પુંકેસર જ આવેલા હોય એ પુષ્પને આપણે શું કહીશું નર પુષ્પ। એવી રીતે જે પુષ્પ માત્ર સ્ત્રીકેસર જ ધરાવે એવા પુષ્પને આપણે શું કહીશું માદા પુષ્પ। ચલો અહીં આગળ આપણે વાત કરીએ એક સદની દ્વિસદની વનસ્પતિ કોને કહીશું તો નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે તો એને કહેવામાં આવે એક સદની વનસ્પતિ। જો અહીંયા આગળ ઉદાહરણ તમારે યાદ રાખવાના એક સદની વનસ્પતિમાં એક તો આવશે કાકડી અને એક આવશે નાળિયેર, આ ઉપરાંત મકાઈ, તો મકાઈ તમે જોઈ હશે। અહીંયા આગળ જો જોવામાં આવે તો આ છે એ મકાઈનો છોડ છે બરાબર। તો મકાઈના છોડમાં તમે જોયું હશે કે ઉપરની તરફ અહીંયા આગળ નર પુષ્પ જોવા મળશે, એવી રીતે અહીંયા આગળ માદા પુષ્પ જોવા મળશે। તો નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર આવેલા છે તો મકાઈ પણ કેવી વનસ્પતિ કહેવાય એક સદની વનસ્પતિ। ચલો નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળતા હોય તો એવી વનસ્પતિને આપણે શું કહીશું દ્વિસદની વનસ્પતિ। તો દ્વિસદની વનસ્પતિ માટે પપૈયું, ખજૂર, આ તમારે 1 માર્ક્સના પ્રશ્નોની અંદર પૂછાય એવા પ્રશ્નો છે કે એક સદની વનસ્પતિમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય તો કાકડી અને નાળિયેર। તમને પૂછવામાં આવે કે દ્વિસદની વનસ્પતિમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય તો પપૈયું, ખજૂર, આ ઉદાહરણ છે તમારે યાદ રાખવાના છે। હવે આપણે પ્રાણીઓની બાબતમાં વાત કરીએ તો એકલિંગી પ્રાણી, તો અહીં આગળ પ્રાણીઓના સંદર્ભમાં વાત કરતા હોય તો પુંકેસર અને સ્ત્રીકેસર તો વનસ્પતિ માટે આવે, પ્રાણીઓ માટે શુક્રપિંડ અને અંડપિંડ। જો શુક્રપિંડ અને અંડપિંડ જે અલગ અલગ પ્રાણીઓમાં જોવા મળે તો એવા પ્રાણીઓ જેને કહીશું આપણે એકલિંગી કે કાં તો શુક્રપિંડ ધરાવે કાં તો અંડપિંડ ધરાવે। હવે જે પ્રાણી માત્ર શુક્રપિંડ ધરાવશે એને આપણે નર કહીશું અને જે પ્રાણી માત્ર અંડપિંડ ધરાવશે જેને આપણે માદા કહીશું। તો અહીંયા આગળ એકલિંગી પ્રાણી કોણ ગણાશે વંદો। હવે દ્વિલિંગી અથવા ઉભયલિંગી કોને કહેવાય દ્વિલિંગી બંને લિંગો એક જ પ્રાણીમાં આવેલા હોય। આપણે 11મા ધોરણમાં તમે ભણી ગયા છો અળસિયું, અળસિયું કેવું કહેવાય ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી, કારણ કે અળસિયાની અંદર નર પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ પણ આવેલા હોય અને અંડપિંડ પણ આવેલા હોય। તો બંને પ્રજનન અંગો એક જ પ્રાણીમાં આવેલા હોય અને એક પ્રાણી 2 અંગો ધરાવે એટલા માટે એને દ્વિલિંગી કહેવાય અથવા તો ઉભયલિંગી। તો એકલિંગી પ્રાણી કયું વંદો યાદ રાખવાનું તમારે અને દ્વિલિંગી પ્રાણી કયું અળસિયું। તો અહીંયા આગળથી બધી વ્યાખ્યાઓ છે એ તમારે યાદ રાખવાની છે। દ્વિલિંગી વનસ્પતિ કોને કહેવાય તો નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિમાં આવે એટલે કે વનસ્પતિની વાત કરતા હોય
તો પુંકેસર અને સ્ત્રીકેસર એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય તો એ વનસ્પતિ કહીશું આપણે દ્વિલિંગી. જો પુંકેસર અને સ્ત્રીકેસર અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે તો એને કહેવામાં આવે એકલિંગી. ચલો, પુંકેસર ધરાવે તો એવું પુષ્પ એને કહીશું આપણે નર પુષ્પ, અને માત્ર સ્ત્રીકેસર ધરાવે એવું પુષ્પ એને કહેવાય માદા પુષ્પ. નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય તો તેને કહેવાય એકસદની વનસ્પતિ. એના ઉદાહરણ તમારે યાદ રાખવાના: કાકડી છે, નાળિયેર છે, મકાઈ છે. આ વનસ્પતિ કેવી કહેવાશે? એકસદની. હવે નર અને માદા પુષ્પ જો અલગ અલગ વનસ્પતિ ઉપર ઉગે તો એને કહેવાય દ્વિસદની વનસ્પતિ. એના ઉદાહરણ પપૈયું અને ખજૂર આવશે. એકલિંગી પ્રાણી એટલે કે શુક્રપિંડ કાં તો અંડપિંડ બેમાંથી એક ધરાવતા હોય. બરાબર, શુક્રપિંડ ધરાવે નર હોય, અંડપિંડ ધરાવે માદા હોય તો એને કહેવાય એકલિંગી. પરંતુ જો કોઈ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ આ બંને પ્રજનન અંગો આવેલા હોય તો એને કહીશું આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી. અને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગીનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે, એ છે અળસિયું.